હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં વાત કરી ગયા હતા બંધારણીય રીત વિશે. તમને બધી જ બંધારણીય રીતો મેં એકદમ પ્રોપર વેમાં શીખવાડી દીધી અને એમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે શું નહીં બધું તમને જણાવી કાઢ્યું. તો તમારે ચેકઆઉટ કરી લેવાનું. પ્લેલિસ્ટ સેક્શનમાં બધું મળી જશે. સીસી આવનારી સી તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને એસટીઆઈ અને અન્ય વર્ગ 1 થી લઈને 3 ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલના 6:30 વાગ્યાના લેક્ચર્સ અને પહેલાના જેટલા પણ લેક્ચર્સ અપલોડ કે બધા જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. જોઈ લો પ્લેલિસ્ટમાં જઈને. રોજ સાંજે 6:30 વાગે લાઈવ પ્રોગ્રામમાં જોડાઈ જવાનું. 10-15 મિનિટ આપવાની હોય તો એમાં 50 ના મૂકો, 100% તમને ફાયદો થશે. રાઈટ? બાકી તમારી ઈચ્છા છે, મને કોઈ એવો વાંધો નથી. મારું રેગ્યુલર કામ ચાલુ જ રહેશે. ઓકે, વાત કરીએ ભગવાનના દર્શન કે જય શ્રી શ્યામ. અને મારું નામ ઇન્ટ્રોડક્ટરી પાસ છે. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે અને મેં નીચેની એક્ઝામિનેશન પોતે ક્લિયર કરી છે. એટલે કે એક્સપિરિયન્સ અને એક્ઝામ ક્લિયર કરેલા ફેકલ્ટી સાથે તમે ભણી રહ્યા છો. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવા માટેના તમામ કોન્ટેન્ટ, બરાબર, વિડીયોઝ છે, બુક્સ છે, ફ્રી પીડીએફ છે, બધું જ ત્યાં અવેલેબલ છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં અમે તમને લાઈવ 1-to-1 વિડીયો કોલ થકી તમને બધા જ તમારા ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ. તો તમે લોકો ચેકઆઉટ કરી શકો છો. લિંક કોમેન્ટ બોક્સમાં આપી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. હર્ષલ જૈન જીપીએસસી નામની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોડાઈ જવાનું. ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોડાઈને પછી ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે બી મોક ટેસ્ટ કે થિયરી આવશે, તો તમે એનો ભરપૂર મળે લાભ લો. આને જો હું શોર્ટકટમાં વાત કરું તો ભાઈ રાની માસી છે. એ શું છે? રાની માસી છે. મતલબ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની જ્યારે વાત કરતા હોય આપણે તો ભાઈ બહુ જ સરસ મજાની એવી ટોપિકની અંદર ચર્ચા થઈ રહી છે. આને આપણે કહીએ છીએ ડીપીએસપી, ધેટ ઇઝ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. બરાબર? યસ, ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે એ. હવે જઈએ ટોપિકના સ્ટાર્ટિંગના પોઈન્ટમાં. હવે બંધારણના કયા ભાગમાં? ભાગ 4 માં. કયા અનુચ્છેદમાં? 36 થી 51 માં માર્ગદર્શક સિદ્ધાંતની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને આ વસ્તુ તો ખ્યાલ હોવી જોઈએ. ઊંઘમાંથી બી તમને ઉઠાડીને પૂછે કે ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એ બંધારણના કયા ભાગમાં છે, ઊંઘમાંથી ઉડી જઈને તમારો જવાબ સીધો 4 નંબર જ આવો જોઈએ. અને અનુચ્છેદ પૂછે તમને કયા અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવે તો ઊંઘમાંથી ઉઠીને જવાબ 36 થી 51 જ આવે. આ બધી વસ્તુ કોમન છે જે બંધારણની અંદર કોઈ સાહેબ તમને શીખવાડે નહીં. આ તમારે મગજમાં ફીડ કરવાની હોય તો તમારે એને અવારનવાર યાદ કરતા રહેવાનું. બરાબર? અમે તો કમ્પ્લીટલી ભણાવતા એટલે અમને યાદ રહી જ જાય બધું એવું. અને તમે કમ્પ્લીટ જેટલું રિવિઝન કરશો એટલું તમારા માટે ફાયદાકારક છે. બરાબર? તો બંધારણના ભાગ 4 માં 36 થી 51 નંબરના અનુચ્છેદમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉલ્લેખ છે. માર્ગદર્શક સિદ્ધાંત ક્યાંથી લીધા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દરેકે દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંકથી લેવાઈ છે. બધી જ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. તો માર્ગદર્શક સિદ્ધાંત છે આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધા છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અગેન, આ સિદ્ધાંત દ્વારા રાજ્યનું કાર્ય ફક્ત પોલીસ રાજની સ્થાપના કરવાથી જ નહીં પરંતુ કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનું હોય એવો સિદ્ધાંત પુરવાર કરે છે. મતલબ બંધારણનો એવો કયો ભાગ છે કે જે કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો સિદ્ધાંત પુરવાર કરે છે? તો તમારે યાદ રાખવાનું છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે એ વસ્તુનું પ્રોપર રીતે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, થોડીક આપણે ચર્ચામાં આગળ વાત કરીએ. કઈ સમિતિની ભલામણથી આપણે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે બંધારણમાં ઉમેરવામાં આવ્યા? તો તેજ બહાદુર સપ્રુ સમિતિ. જો ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ સમિતિ આવશે ભાઈ? તેજ બહાદુર સપ્રુ સમિતિ, જેમની ભલામણથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત બંધારણની અંદર ઉમેરવામાં આવ્યા. ઓકે, પછી વાત કરીએ આપણે તેનું પાલન રાજ્ય માટે ફરજિયાત બનાવી નથી. બરાબર? તેનું પાલન રાજ્ય માટે ફરજિયાત નથી. રાજ્ય છે એના પાલન કરવા માટે કોઈ જોર જબરી ન કરી શકે, પરંતુ પોતાની નીતિ કરતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. મરજિયાત છે. પેલું મૂળભૂત અધિકાર કેવો છે? ફરજિયાત છે લોકોના. આ ભાગમાં આપવામાં આવેલા સિદ્ધાંતને ન્યાયાલય અનિવાર્યપણે લાગુ પડાવી શકતું નથી. બાકી મૂળભૂત અધિકાર માટે એવું છે કે ન્યાયાલયને લાગુ પડાવે જ પડાવે. ફરક છે બંનેમાં. કમ્પેરિઝન શીખો ખાસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે અલગ અલગ વિદ્વાન છે, એમના મત છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતને લઈને. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. સામાજિક આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે અને આ સિદ્ધાંતો સામાજિક આર્થિક અને લોકશાહી સ્થાપવા રાજ્ય પ્રયાસ કરી તેમને માર્ગદર્શક આપે છે. આવું બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે. બીજું, નીતિ નિર્દેશક તત્વ છે સંશોધન એ ન્યાયતંત્રના સંઘર્ષમાં વધારો કરશે. કે સી વિયર.
આ સિદ્ધાંત રાજ્ય આંતરિક ભારતનો શિલાન્યાસ કરે છે. તો જ્યારે ભારત સરકાર તેમને કાર્ય રૂપમાં પરિણિત કરી શકશે ત્યારે ભારત એક સાચો કલ્યાણકારી રાજ્ય બની જશે. એમબી પાયલી આવું કહે છે. આ બધું જોડકામાં પૂછવાની સંભાવના કરી સિંગલ ક્વેશ્ચન પણ પૂછાય. રાજ્યનીતિના નિર્દેશક તત્વ ન્યાય માટે પ્રકાશ સ્તંભ સમાન છે. એમ સી શીતલવાડ. કોઈ પણ લોકપ્રિય મંત્રીમંડળ બંધારણના ભાગ 4 ની જોગવાઈનું ઉલ્લંઘન કરી શકે નહીં. આવું એકે હેયર કહે છે. અલ્લાદી કૃષ્ણ સ્વામી હેયર. રાજ્યનીતિના નિર્દેશક તત્વો અને અધિકારોને બંધારણની મૂળ આત્મા કહી છે. ગ્રેનવિલ ઓસ્ટીને કહ્યું છે ભાઈ. રાજ્યનીતિના નિર્દેશક તત્વોને બંધારણની મૂળ આત્મા કોણે કીધી? તો ગ્રેનવિલ ઓસ્ટીને કીધી છે. યાદ રાખીશું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણનું વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખાવ્યું છે બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકર બે વાતો બોલી ગયા છે, બંને તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું અમલીકરણ શું કહે છે? 73મો સુધારો 1992 થી અનુચ્છેદ 40 નું અમલીકરણ તરફ પગલું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની સ્થાપના ઐતિહાસિક વિરાસત સ્થળના રક્ષણ માટે હતી. એકીકૃત બાળ વિકાસ યોજના, મધ્યાહન ભોજન યોજના, દારૂબંધી વગેરે અનુચ્છેદ 47 નું અમલીકરણ છે. અનુચ્છેદ 47 નું અમલીકરણ છે, ધ્યાનમાં રાખજો બધી વસ્તુ. હરિત ક્રાંતિ, બાયોટેકનોલોજી, કૃષિ પશુપાલનનું આધુનિકીકરણ વગેરે અનુચ્છેદ 48 નું અમલીકરણ છે. બરાબર. અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, વન્યજીવ અધિનિયમ, રાષ્ટ્રીય વન નીતિ 1980 વગેરે અનુસાર 48A નું અમલીકરણ છે. 48મો સુધારો 1976 મુજબ ઉમેરવાના નિર્દેશક તત્વો છે 39A, 39(4), 43A અને 42મો સુધારો છે અહીંયા. 48મો નથી, આ મિસ્ટેક છે અહીંયા, ડેફિનેટલી પાક્કી મિસ્ટેક છે. 42મો સુધારો 1976 થી જ ઉમેરાયા છે. 48A, 43A, 39(4) અને 39A. રાઈટ. અને 44મો સુધારોથી ઉમેરાયા છે 38B. રાઈટ. તો તમારે આ બધું વસ્તુ ધ્યાનમાં રાખવાનું પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે અનુચ્છેદ 38 ની વાત કરી લઈએ અને પછી આપણે બીજા સેશનમાં આગળ ચર્ચા કરીશું. અનુચ્છેદ 38 માં શું કહે છે? રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે સમાજ વ્યવસ્થાનું સર્જન કરશે. એમાં પહેલો અનુચ્છેદ, એનો પેટા અનુચ્છેદ એવું કહે છે કે જેમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય થી રાષ્ટ્રીય જીવનની તમામ સંસ્થા માહિતગાર થયેલ હોય તેવી સામાજિક વ્યવસ્થાને શક્ય તેટલી અસરકારક રીતે સિદ્ધ કરીને રક્ષણ આપી રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે પ્રયત્ન કરશે. બરાબર. રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે પ્રયત્ન કરશે. રાઈટ. આ તમારું 38(1) થયું. 38(2) ની વાત કરીએ. બરાબર. જે 44મો સુધારો ઉમેરાયું છે. રાજ્ય ખાસ કરીને કરતી વ્યક્તિ વચ્ચે નહીં પરંતુ અલગ અલગ વિસ્તારમાં રહેતા અલગ અલગ વ્યવસાયમાં રોકાયેલા લોકોના જૂથ વચ્ચે પણ આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરશે. તમામને દરજ્જો, સગવડો, તકોની અસમાનતા નાબૂદ કરવાનો રાજ્ય છે તે પ્રયત્ન કરશે. રાઈટ. તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. અનુચ્છેદ 39 છે એના માટે આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આઈ હોપ તમને અનુચ્છેદ 38 અને એના પહેલાનું જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એના વિશે તમને તમામ પ્રકારના ઇન્ફોર્મેશન ક્લિયર થઈ ગયા હશે. બરાબર. તો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જેટલું કરાવું એટલું રિવિઝન કરતા રહેજો વિડીયોની અંદર ફૂલ સ્પીડમાં ભગાવીને, તો તમને વાંધો આવશે નહીં. અવારનવાર તમારે તૈયાર નહીં કરવું પડે. ઈઝી ટોપિક છે બધા. ખાલી અનુચ્છેદો યાદ રાખવાના છે અને એના સુધારાઓ યાદ રાખવાના છે, કયા સુધારા શું ઉમેરાયું. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. ટેક કેર. બાય. Thank you for watching this video. Subscribe, share and like.